તો ગાંધીનગરથી પ્રયાગરાજ માટે જે મહાકુંભની બસો રવાના થવાની છે આ વોલ્વો બસો કે જેમાં અનેક શ્રદ્ધાળુઓ છે એ જવાના છે અને ત્યાં આપ જુઓ હર્ષ સંઘવી પણ ત્યાં પહોંચવાના છે થોડીક જ વારમાં। મહાકુંભ જવા શ્રદ્ધાળુ માટે રાજ્ય સરકારે જે વોલ્વો બસની વ્યવસ્થા કરી છે અને ત્યાં પહોંચ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા છે અને થોડીક જ વારમાં રાજ્યના મુખ્યમંત્રી પણ ત્યાં પહોંચશે અને જે શ્રદ્ધાળુઓ છે આ પહેલી બસ અહીંયાથી જે રવાના થઈ રહી છે તે લોકો સાથે વાતચીત કરશે, ફ્લેગ ઓફ આપશે। આ જે બસો છે તે તૈયાર કરવામાં આવી છે તે લોકો પ્રયાગરાજ જવા માંગે છે પરંતુ તે લોકો કઈ રીતે જાય કારણ કે ટ્રેન ફૂલ છે અને જે પ્લેનની ટિકિટો છે તમને પોસાય એવી નથી પરંતુ એવા જ લોકો માટે હવે એસટી વોલ્વો બસની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાંના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ગાંધીનગર ખાતેના। સીધા જઈશું, અમારા સંવાદદાતા હિત્તલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિત્તલ, લોકો માટે આ ખૂબ સારો અવસર છે કારણ કે આ જે બસો શરૂ કરવામાં આવી છે તેનો શ્રદ્ધાળુઓ ખૂબ જ લાભ લઈ રહ્યા છે। કેવા દ્રશ્યો ત્યાં સામે આવી રહ્યા છે? જી ચોક્કસ, હું કેમેરામેન રમેશ ડુડિયાને કહીશ કે દ્રશ્યો બતાવે કે આ જે વોલ્વો બસ છે અહીંયા વોલ્વો બસ મૂકી છે અને એ જ વોલ્વો બસમાં પ્રથમ જે મુસાફરો છે એ મુસાફરો જવાના છે। અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા સીધી રીતે પહોંચી ચૂક્યા છે। મુખ્યમંત્રીની રાહ જોવામાં આવી રહી છે અને જે લીલી ઝંડી છે આપવાની તૈયારીમાં છે। સ્વાભાવિક છે કે પ્રથમ બસમાં જે લોકો જવાના છે, જે મુસાફરો જવાના છે એ મુસાફરો અહીંયા છે અને જે પ્રકારના અહીંયા દ્રશ્યો છે સ્વાભાવિક છે કે એક ઉમંગ જોવામાં આવી રહી છે। મહાકુંભમાં જવાના છે। સ્વાભાવિક છે કે એવા લોકો છે કે જેઓની એક ઉંમર છે પણ ક્યાંક ને ક્યાંક એવા પણ આ વખતે મહાકુંભમાં પ્રથમ વખત જોવા મળી રહ્યા છે કે જેમ યંગ જનરેશન છે, યંગ જનરેશન સીધી મહાકુંભમાં જશે। સ્વાભાવિક છે કે એ લોકો માટે એક લાભો છે અને રાજ્ય સરકારે જે પ્રકારની વ્યવસ્થા કરી છે 81 રૂપિયાનું પેકેજ છે, ત્યાં રહેવાની પણ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે અને એટલા જ માટે આ અનેકો ઉત્સાહ સીધી રીતે જોવા મળી રહ્યો છે। આપ મહાકુંભમાં જવાનો છે, કેવો ઉત્સાહ તમારો? ખૂબ ઉત્સાહ છે। આપ ક્યાંથી આવો છો અને કેવી રીતે બસની વ્યવસ્થા અને કેવી રીતે બુકિંગ થયું તમારું? હું નસવાડી તાલુકાનો છોટાઉદેપુરથી આવું છું। મારા દીકરાએ ત્યાંથી બુક કરાવેલું। દીકરાએ બુક કરાવ્યું છે। જે પ્રકારનો જે ઉત્સાહ છે એ ઉત્સાહ સ્પષ્ટ રીતે અહીંયા સીધી રીતે જોઈ શકાય છે અને મહાકુંભમાં જે રીતે એક જોવાનો લાવો હોય છે। બેન, આપ મહાકુંભ જઈ રહ્યા છો, કેવો ઉત્સાહ તમને? સારો છે। આપ ક્યાંથી આવો છો અને ક્યાંથી કેવી રીતે જવાના છો? કેવી વ્યવસ્થા સરકારે શું કરી છે તમારા માટે? સારી વ્યવસ્થા કરી છે બસની, આમને પૂછો। બેન, કેવી વ્યવસ્થા છે અહીંયા, તમને કેવું લાગ્યું? ઘણું સરસ વ્યવસ્થા, ખૂબ સારી છે બસની અને અમને રહેવા જવાની પણ સુવિધા આપવાના છે એટલે અમે ખરેખર સરકારશ્રીના ખૂબ આભારી છે। સરકારના ખૂબ આભારી છે। સ્વાભાવિક છે કે આ પ્રકારની સીધી વ્યવસ્થા કરાવી છે। બસ મુખ્યમંત્રી આવવાની તૈયારી થઈ ચૂકી છે અને અહીંયા પહેલી બસ છે એની લીલી ઝંડી આપવામાં આવશે અને બસ સીધી મહાકુંભમાં જશે। જી બિલકુલ, આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।